નમસ્કાર મિત્રો, ગુજરાતની દુર્ઘટના કે વર્ષો સુધી ગુજરાતના લોકો જેને નહીં ભૂલી શકે. એક પ્લેન પોતે ટેક ઓફ કરે છે પરંતુ ત્યારબાદ ક્રેશ થાય છે. તેનો કાટમાળ, એ જે પ્લેનનો કાટમાળ પડ્યો હતો મિત્રો, એ બતાવવાનો પ્રયત્ન છે. અને એ કાટમાળ તમે જોઈ શકો છો કે આ વિસ્તાર છે અને અહીં આ કાટમાળ તમે જોઈ શકો છો. બીજે મેડિકલની જે હોસ્ટેલ છે ત્યાં આ કાટમાળ પડ્યો હતો. અને આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો, આ પ્રથમ બિલ્ડિંગ છે, આ બીજી બિલ્ડિંગ છે. એટલે કે જે બીજી બિલ્ડિંગ છે એનો પણ આ જે ફ્રન્ટ ભાગ છે, આગળનો ભાગ છે, એ તમે જોઈ શકો છો કે આગના કારણે કેટલો બળ્યો છે. અને પહેલો ભાગ પણ એટલો બળેલો જોવા મળે છે. અને ખાસ કરી એ દ્રશ્યો તમને બતાવવા માગીશ કે પ્લેનનો જે ભાગ અહીં પડ્યો હતો તેનો કાટમાળ કયા પ્રકારનો છે. પોલીસ કાફલો ખડકાઈ ચૂક્યો છે અને સમગ્ર સ્થિતિ પહેલાં જેવી ઝડપથી બને, ઝડપથી આ તમામ વસ્તુ દૂર કરવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મારી પાછળ તમે અહીં જોઈ શકો છો કે કામગીરી પણ ચાલી રહી છે. જેસીબી હોય અને અલગ અલગ વિભાગના જે કર્મચારીઓ હોય તે અહીંયા ઉપસ્થિત છે અને તે લોકો કામગીરી કરી રહ્યા છે. ખાસ કરી તમે જુઓ કે આ તમામ એ કાટમાળ છે કે જે પડ્યો હતો, જેને ખસેડવામાં આવી રહ્યો છે. નહીં તમે જોઈ શકશો કે એક બાદ એક ડેથ બોડી પણ લઈ જવામાં આવી રહી છે. તમને એ પણ બતાવી દઉં કે અહીં એક ડેથ બોડી પોતે કાઢવામાં આવી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે અંદર હજુ પણ કોઈને કોઈ હોય, હજુ પણ કોઈ વિદ્યાર્થી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. આ જ કારણોસર એક બાદ એક અંદર પણ તપાસ ચાલી રહી છે અને બિલ્ડિંગની પરિસ્થિતિ શું બની છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અત્યારના તમામ વિભાગના લોકો એક થઈને કામ કરતા જોવા મળી રહ્યા છે ને ઝડપથી આ તમામ કાટમાળ દૂર થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય વાત એ છે કે અલગ અલગ તમે જોઈ શકો છો કે વિભાગના લોકો જોવા મળી રહ્યા છે ને આ તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે. ને હજુ પણ અંદર ડેથ બોડી હોય તેવું આકલન માનવામાં આવી રહ્યું છે. આ જ કારણોસર અલગ અલગ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. આપનું નામ જણાવશો? મારું નામ કલ્પેશ રાઠોડ. શું પરિસ્થિતિ શું જોઈ રહ્યા છો અત્યારે? હાલ અહીંયા 1:48-1:40ની આસપાસ પ્લેન ક્રેશ થયું. ભયાનક વિસ્ફોટ સાથે આગની જ્વાળામાં જેટલા લોકો અંદર બેઠા હતા તે તમામમાંથી કોઈ જીવતી લાશ અમે હાલ જોઈ નથી. અમે તો બધાએ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, NDRF, પોલીસ તેમજ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. તમામ સામાજિક સંસ્થાઓ છે, અમદાવાદના જેટલા પણ માનવતા ભેરા લોકો અહીંયા હાજર છે. તમામ લોકો પોતાની રીતે જે કામ સ્વેચ્છાએ પોતાની રીતે જવાબદારી. કેટલા લોકો વિદ્યાર્થીઓ રહેતા હતા અંદાજે? એ હાલ કોઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ એવી પર્સનલ ખાસ એવી માહિતી જાણવા નથી મળી. પણ પરિવાર સાથે રહેતા અહીંયા 5 ડેડ બોડીઓ જે અંદર હતી એ કાઢવામાં આવી. એના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. એ પહેલાં એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે અંદર ગઈને 5 બોડીઓ કાઢી છે. ત્યાં પરિવાર સાથે હોસ્પિટલ હાલ યથાવત છે. ડેડ બોડી એકદમ પડથું હાલતમાં, જે ન જોઈ શકાય એવી કન્ડિશનમાં. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે એને ન ઓળખી શકાય એવી હાલતમાં હાલ ડેડ બોડીઓ નીકળી રહી છે અને અવિરત કામગીરી ચાલુ છે. હજુ પણ વધુ ડેડ બોડી નીકળવાની સંભાવના છે. એક પણ લોકો જીવત હાલતમાં નીકળ્યા નથી. નાના બાળકોની પણ ડેડ બોડી છે અને સિનિયર સિટીઝનની પણ ડેડ બોડી છે. કેટલા વાગ્યાથી છો સવારના? અમે 2:45-3 વાગ્યાથી હું હાજર છું. મારે એ જાણવું છે કે કઈ જગ્યાએ કાટમાળ પડ્યો હતો. તમે દર્શકોને દર્શાવી શકો કે ભાઈ આ જગ્યા છે જ્યાં કાટમાળ પડ્યો હતો ને આ પ્રકારની સ્થિતિ બની હતી. હાલ જે આમદ પેલી ટાંકી છે ત્યાંથી પેલી પાણીની ટાંકી ત્યાંની બાજુમાં જે પ્લેન પાછળનો પગ ટચ થવાથી અહીંયા એક ઝાડવા સાથે અડથાઈને ભયાનક વિસ્ફોટ થયેલો હતો. જેમાં પેટ્રોલના કારણે ભયાનક આ 4 બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી. ને આ જે કાટમાળ છે અહીં જે પડ્યો છે, કાટમાળ ઉપરથી નીચે આવ્યો હતો એ પ્રકારની સ્થિતિ? હા, આગળનું આખું કાટમાળ જે ધરાશાય જે બિલ્ડિંગનું બાંધકામ હતું, બંને ફ્લોર ઉપર સેકન્ડ ને થર્ડનો 4th ફ્લોર આખો ધરાશાય દેખાય છે. અહીંયા અથડાવાથી ઘણી બધી આગની જ્વાળા ફાટી નીકળી હતી અને અંદર પણ ઘણું બધું નુકસાન છે. હજુ પણ કેટલી સંભાવના સેવામાં આવી રહી છે? હજુ કેટલા લોકો બહાર આવી શકે છે? તમને હાલ કોઈ ચોક્કસ આંકડો નક્કી નથી. હાલ જેટલા પણ લોકો અંદર પ્લેનની અંદર સવાર હતા, જે પણ યાદી સત્તાવાર પ્લેનની અંદર બેસનાર વ્યક્તિઓની બહાર આવી છે મીડિયાના માધ્યમથી, તે પ્રમાણે અહીંયા હાલ બોડી નીકળી રહી છે અને તેના પરિવારો કે બીજા અહીંના લોકો પણ કોઈ ઓળખી શકે તેવી હાલત નથી. માત્ર અત્યારે DNA થવાથી એના પરિવારને કે એના વારસદારોને એમની બોડી છે જેની માહિતી મળશે. હાલ કામગીરી ચાલુ છે અને અહીંયા સત્તાવાર તમામની બોડી નીકળી જાય અને જે બનવા કાળે બન્યું છે ખૂબ જ ગુજરાતમાં અને એમાંય અમદાવાદમાં દુઃખદ ઘટના છે જેને ક્યારેય પણ નકારી ના શકાય. સવાલ એ પૂછેલો છે
પહેલા કેવી સ્થિતિ હતી, હવે જે અમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે દર્શકો જો કેટલો ફેરફાર થયો, પહેલા કેટલો કાટમાળ હતો, કઈ દૂર કરવામાં આવ્યો? હા હા, કાટમાળ એક ધીરે ધીરે જે પ્લેનની નીચે જે કાટમાળ છે તેની અંદરથી બોડીઓ નીકળી રહી છે. આ તમામ એને શાંતિ એક તરફ કરવામાં એક તમામ એક તરફ રાખી એને છૂટું પાડી અને અંદર જે એકદમ નાની નાની બોડીઓ થઈ ગઈ છે બળવાના કારણે એ તમામને સાફ કરી અને એમાંથી જે ડેડ બોડીઓ આવે છે એને સિવિલ ખાતે પીએમ રૂમ ખાતે લઈ જવામાં કાર્યરત છે. કામગીરી હજુ યથાવત છે ને હજુ 2-3 કલાકથી વધુ સમય લે એવી પરિસ્થિતિ છે. आप बताना चाहेंगे अभी आपके बारे में? थक गया वो, कोई कुछ अभी की सिचुएशन को लेकर? बात ही नहीं हो सकी. बॉडी निकाल के आए, बहुत कितनी निकली अभी? बहुत निकाली, कोई गिनती नहीं है, 50 वो गिना ही नहीं है. और अभी भी निकल पहचान, हाँ अभी चालू ही है बस. और आगे यानी अभी, कि कितने वक्त तक ये ऑपरेशन चलेगा? रेस्क्यू चालू ही है अभी, चालू ही, हाँ चालू. નહીં તો આ સ્થિતિ છે. તમે જોયું કે જે ફાયર બ્રિગેડના જવાનો છે જે અહીં રાહત કામગીરી માટે આવ્યા તેઓ કહી રહ્યા છે કે હજુ કામગીરી ચાલુ છે, કેટલી ડેથ બોડી નીકળી છે, હજુ નીકળશે.